આજે બાપુના આશ્રમમાં આવ્યા છે દુર્ગા ભારતી બાપુના એમના માન શ્રી બાપુને આપણે પ્રણામ કરીએ છીએ. ભજન સત્સંગ ચાલુ કરવો છે, ભજનનો દોર લેવો છે. તો બાપુ કઈ બે શબ્દો બોલો. બોલવાલકેશ્વર મહાદેવની, સદગુરુ દુર્ગા ભારતી મહારાજની જય. સંત મિલન કો જાઈએ તજી મદમોહ અભિમાન, જ્યો જ્યો પાઉં આગે ધરે કોટી યજ્ઞ ફળ સમાન. કારણ કે આપણા વેદ શાસ્ત્ર પુરાણોમાં બતાવ્યું છે લખનદા બાપુ કે જ્યાં જ્યાં તમે સાધુ સંતોના ચરણે જાઓ એમાં જીવનું કલ્યાણ છે. તો આ જે ધૂણો છે શિવકુટિયા આશ્રમ, સદગુરુ દુર્ગા ભારતી બાપુ જેને બ્રહ્મની જીવત સમાધિ લીધી એવા દુર્ગા ભારતી બાપુના આશીર્વાદથી આ શિવકુટિયા આશ્રમે વાલકેશ્વર મહાદેવના સાનિધ્યમાં વડ વૃક્ષ નીચે, પાછળ વડનું ઝાડ છે, અને એ વડ વૃક્ષ નીચે તારીખ 16/5/2018 વૈશાખ વદ અમાવાસ્યાના 9 અને 11 મિનિટે આ ધૂણો ચેતન થયો છે. કોઈ ચેતન કરેલો નથી. આ ધૂણો સ્વયં દુર્ગા ભારતી બાપુ નિત્ય બાપુ બ્રહ્મલીન થઈ ગયા. એને આજે અંદાજે 100-102 વર્ષ થયા. બાપુ ખુદ આવી અને ચેતન ધૂણો કરી અને આશીર્વાદ દઈ ગયા કે બેટા પહોંચ્યા તો વાલકેશ્વર આવજે, ન પહોંચ્યા તો અહીંયા તું નિત્ય યજ્ઞ ભજન સત્સંગ કરજો, અને હું નિત્ય અહીંયા નિવાસ કરું છું, અને મારો 12 વર્ષ ધૂણો ચેતાવજો. તો આજે એને 8-8.5 વર્ષ જેવું થયું. 8 વર્ષ થયા, અને હજી ભગવાન ભોળોનાથ, માં ભગવતી, ગુરુ દુર્ગા ભારતી કૃપા કરે તો 12 વર્ષનો જો યોગ થઈ જાય એવી પણ મારી ઈચ્છા છે. તમારા સાધુ સંતો આશીર્વાદ છે. હા, બાપુને આશીર્વાદ. દુર્ગા ભારતી બાપુ જીવતો સમાધિ લઈ ગયા, અને બાપુ અહીંયા આવી અને એમના હાથે દર્શન દઈ અને ધૂણો ચેતન કરી ગયા. અને બાપુના આપણે જેટલા ગુણ ગાઈએ એટલા થોડા છે, કારણ કે સંતો મહાપુરુષોના આશીર્વાદથી આપણે આ બધું કરીએ છીએ, કાલાવાલા કરી આનંદ કરીએ છીએ. જય વાલકેશ્વર, જય વાલકેશ્વર.